વડનગરમાં ઘણા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને સરકારની લાખ રૂપિયાની ગ્રાન્ટો પણ વડનગરમાં આવતી હોય છે, પરંતુ વિકાસ કાર્યો થયા પછી તેની જાળવણીની જવાબદારી કોની? એવી જ રીતે વડનગર બજારમાં આવેલા ટાવર અને તેની બિલ્ડિંગને લઈને હવે ઘણી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે. વડનગર બજારમાં બનાવેલ ટાવરની ઘડિયાળમાં અલગ અલગ સમય બતાવે છે, તો શું આ બાબતે કોઈનું ધ્યાન છે કે નહીં? ત્યારબાદ વાત કરીએ તો ટાવરની બિલ્ડિંગમાં અને પોલીસ ચોકીની બાજુમાં આવેલ જગ્યાએ પણ ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે, તેમજ અલગ જ પ્રકારની દુર્ગંધ પણ આવતી હોય છે, જેને લઈને પણ આવનારા લોકોમાં અલગ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ટાવરના બનાવેલ બિલ્ડિંગમાં જ ઘણા સમયથી સીલિંગ પણ તૂટી ગઈ છે અને છતાં પણ કોઈ રિપેરિંગ કામકાજ કે સમારકામ કરવામાં આવતું નથી. અને આ જ સીલિંગના નીચે વડનગરના લોકો ઘણી વખત બેસતા પણ હોય છે. તો કોઈ દુર્ઘટના સર્જાશે અને કોઈને નુકસાન થશે તો જવાબદાર કોણ રહેશે? વધુમાં આ જ બિલ્ડિંગમાં વડનગરના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાદોને અને બચપનને જોડતી એક ઐતિહાસિક લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેને જોવા માટે પર્યટકો આવતા હોય અને આ પર્યટકોમાં પણ આવી લાપરવાહી અને ગંદકી જોઈને કોઈ ચર્ચાઓ થાય તો નવાય નહીં. તો શું આ બાબતે તંત્ર હરકતમાં આવશે કે કેમ? અને લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે યોગ્ય ધ્યાન આપશે કે નહીં, તે તો હવે જોવાનું રહ્યું. ઐતિહાસિક નગર વડનગરની અંદર આવા જ અનેક વિકાસના કામો થઈ રહ્યા છે, તો શું એ કામો થયા પછી તેની જાળવણી આવી જ રીતે થશે, તે પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર.